ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. પોસ્ટ એકાઉન્ટમાં યુનિટ 2 છે પરોક્ષ ખર્ચ કે શિરોપરી ખર્ચ. તો આ ખર્ચ મેઇનલી 2 પ્રકારના છે કે પરોક્ષ ખર્ચ અને પ્રત્યક્ષ ખર્ચ. પ્રત્યક્ષ ખર્ચ કોને કહેવાય કે જે ખર્ચા જે ઉત્પાદનની સીધી પ્રક્રિયામાં થતા હોય એને શું કહેવાય પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ. અને પરોક્ષ ખર્ચ કોને કહેવાય કે ઉત્પાદનની સીધી પ્રક્રિયામાં નથી થતા પરંતુ ઉત્પાદન પૂરું કરવા માટે જે કાંઈ અલગ ખર્ચ લાગે છે એને પરોક્ષ ખર્ચ કે શિરોપરી ખર્ચ કહેવામાં આવે છે. જો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ સુપરવાઇઝર રાખેલો છે તો સુપરવાઇઝર છે એ સીધો ઉત્પાદનની પ્રક્રિયામાં કામ કરતો નથી પરંતુ એ કામદારો ઉપર છે એ નજર રાખે છે એટલે કે ઉત્પાદન પૂરું કરવા માટે એ મદદરૂપ થતો ખર્ચ છે એટલે એને પરોક્ષ ખર્ચ કહેવાય. હવે આપણે પ્રસ્તાવના જોઈએ કે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ઉત્પાદન પડતરના મૂળ સ્વરૂપ માલ સામાન અને મજૂરી અંગેની ચર્ચા આગળના પ્રકરણમાં કરી ચૂક્યા. પડતરનું છેલ્લું તત્વ પરોક્ષ ખર્ચ આવે છે. આપણે મજૂરી વિશે આગળના ચેપ્ટરમાં વાત કરી. હવે પરોક્ષ ખર્ચને શિરોપરી ખર્ચ કે ઉપરવટ ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. આ જો એક માર્કમાં ક્વેશ્ચન આવી શકે છે કે એના પરોક્ષ ખર્ચના બીજા કયા નામ છે તો કે શિરોપરી ખર્ચ અને ઉપરવટ ખર્ચ. ઉત્પાદનની કુલ પડતરને મૂળભૂત રીતે બે ભાગમાં વહેંચવામાં આવે. પ્રત્યક્ષ પડતર કે જેને સીધી જ ઉત્પાદનના એકમ કે પડતર કેન્દ્ર ખાતે ઉધારવામાં આવે. આવી પડતર વગર ઉત્પાદન શક્ય બનતું નથી. જ્યારે પડતરનો બીજો ભાગ કે જેને ઉત્પાદન સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ આવા ખર્ચના પરિણામે ઉત્પાદન કાર્ય કે સમગ્ર વ્યવસ્થા તંત્રને એક પ્રકારનો લાભ પ્રાપ્ત થાય છે જેના પરિણામે ઉત્પાદન કાર્ય સરળ બને છે. આવા પ્રકારના ખર્ચને શિરોપરી ખર્ચ કહેવાય છે. જો આપણને પ્રત્યક્ષ ખર્ચની વાત કરી કે પ્રત્યક્ષ પડતર કોને કહેવાય કે ઉત્પાદનના એકમ સાથે સીધી રીતે અથવા તો એ પડતર કેન્દ્ર ખાતે ઉધારવામાં આવે અને એની વગર ઉત્પાદન શક્ય બને નહીં. અને બીજું છે કે પરોક્ષ ખર્ચ એટલે કે શિરોપરી ખર્ચા અથવા શિરોપરી પડતર તો એને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી પરંતુ સમગ્ર ઉત્પાદન કાર્ય અને વ્યવસ્થા તંત્રને એના પરિણામે લાભ મળે અને ઉત્પાદન કાર્ય સરળ બને એને શિરોપરી ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે સુપરવાઇઝરનો પગાર. જો આપણને સુપરવાઇઝરનું ઉદાહરણ આપેલું છે કે સુપરવાઇઝર છે એ પોતે કોઈ ઉત્પાદન કરતો નથી પરંતુ એ કામદારો ઉપર નજર રાખે છે, કામ બરાબર થાય છે કે નહીં તેની કાળજી રાખે છે. આમ જોઈએ તો સુપરવાઇઝરનો ખર્ચ ઉત્પાદન ખાતે ઉધારી શકાતો નથી પરંતુ જો સુપરવાઇઝર ન હોય તો ઉત્પાદન શક્ય બને નહીં. પરંતુ કામદાર ઉપર અંકુશ ન રહેવાને પરિણામે શું થાય તો કે કામદારની કાર્યક્ષમતા ઘટશે, ગુણવત્તા ઓછી થશે. એવી રીતે સુપરવાઇઝર પરોક્ષ રીતે ઉત્પાદન કાર્ય બરાબર થાય છે એ માટે મદદરૂપ બને છે અને એના કાર્યનો લાભ એક ઉત્પાદન એકમને જોબને નહીં મળતા સમગ્ર ઉત્પાદનને ફાળે જાય છે. સુપરવાઇઝર છે આખા કારખાનાનો સુપરવાઇઝર હોય તો કોઈ એક વિભાગ કે એક જોબ માટે નહીં પરંતુ આખા સમગ્ર ઉત્પાદનના ફાળે એનો લાભ મળે છે. આવા પ્રકારના ખર્ચને શિરોપરી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે આ પ્રકારના ખર્ચ થાય છે એને શિરોપરી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય પરોક્ષ ખર્ચના ઉદાહરણો જોઈએ તો માલ સામાન, પછી પરોક્ષ મજૂરી, ઓફિસના ખર્ચા, જાહેરાત ખર્ચા, વીમાનું પ્રીમિયમ, ડાયરેક્ટર ફી, ઓડિટરની ફી વગેરે ખર્ચા પરોક્ષ ખર્ચા છે. આમ પરોક્ષ ખર્ચા એટલે જે ખર્ચાઓને પડતર કેન્દ્ર કે પડતર એકમ ખાતે સીધા ઉધારી શકાતા નથી અને જેનો લાભ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા અને વેચાણ વિતરણ પ્રક્રિયાને પ્રાપ્ત થાય છે તેવા પ્રકારના ખર્ચા. આપણને શું કીધું પરોક્ષ ખર્ચા એટલે કે જે કાંઈ ખર્ચા થાય છે એને કોઈ પણ કેન્દ્ર કે પડતર એકમ ખાતે સીધા ઉધારી શકાતા નથી અને એનો લાભ કોને મળે તો કે સમગ્ર ઉત્પાદનની પ્રક્રિયાને મળે છે. આવા પ્રકારના ખર્ચાઓનો યોગ્ય આધાર લઈને ઉત્પાદન એકમો વચ્ચે ફાળવણી અને ઉત્પાદનની કુલ પડતર શોધવામાં આવે છે. આવા પ્રકારના ખર્ચાઓ ક્યારે કરવા પડશે, કયા તબક્કે જરૂરી બનશે એવું નક્કી હોતું નથી. આજના યુગમાં ઘણા એકમો પ્રત્યક્ષ પડતર કરતાં પરોક્ષ પડતર ઉપર ખૂબ જ વધારે હોય છે. ખાસ કરીને મોજ શોખના ઉદ્યોગોમાં ઉત્પાદન પડતરમાં માલ સામાન અને મજૂરી કરતાં પરોક્ષ ખર્ચનું પ્રમાણ અનેક ગણું ઊંચું છે. એટલે કે જો મોજ શોખના ઉદ્યોગો રિલેટેડ કાંઈ પણ ઉદ્યોગ હોય તો એમાં પરોક્ષ ખર્ચનું પ્રમાણ પ્રત્યક્ષ ખર્ચ કરતાં
ઘણું વધારે છે. સામાન્યતઃ ઠંડા પીણાની ઉત્પાદનની પ્રત્યક્ષ પડતર માત્ર 1.50 અને 2 જેટલી છે. એટલે આપણને ઠંડા પીણાની વાત કરેલી છે કે એનું પ્રત્યક્ષ જે સીધો ખર્ચ થાય છે એ ₹1.5 કે 2 જેટલો છે. પરંતુ ગ્રાહકના હાથમાં પહોંચે ત્યાં સુધી જો અલગ અલગ જાહેરાત ખર્ચ છે, વેચાણ વિતરણ ખર્ચ છે, વહીવટી ખર્ચ છે, તો એ બધું એડ કરીએ ત્યારે ₹10 જેટલું થાય છે. જો આપણે આમ જોઈએ તો એનું ઉત્પાદનની પડતર કેટલી છે? ₹1.5 વસ્તુ તૈયાર થઈ જાય છે. પરંતુ પરોક્ષ ખર્ચ જે છે કે આ જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ એ બધા એડ કરીએ એટલે ₹10 થાય છે. એટલે કે પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ કેટલું છે? તો કે 1:4 જેટલું છે, કે 1:4 જેટલું છે. આ બાબત ઉત્પાદન પડતરમાં પરોક્ષ ખર્ચનું મહત્ત્વ સમજાવે છે. આનાથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં પરોક્ષ ખર્ચ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. ત્યાર પછી પરોક્ષ ખર્ચ અંગેના સામાન્ય નિયમો. તો કે ઉત્પાદનની કુલ પડતર માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચ પૈકી માલ સામાન અને મજૂરી પ્રત્યક્ષ પડતર હોવાથી એના ઉપર અંકુશ રાખવો સરળ બને છે. એટલે કે જે કાંઈ આપણે પરોક્ષ ખર્ચ છે એની ઉપર અંકુશ જરૂરી છે. જ્યારે શિરોપરી ખર્ચ ઉત્પાદનની પરોક્ષ પડતર હોવાથી અને કુલ પડતરમાં મોટો હિસ્સો ધરાવતા હોવાથી એના ઉપર અંકુશ રાખવો અત્યંત આવશ્યક બને છે. વળી ઉત્પાદક માટે સૌથી અગત્યની બાબત તે ઉત્પાદનની સાચી પડતર શોધવાનો છે. એટલે કે જે કાંઈ ઉત્પાદક છે, પ્રોડ્યુસર છે, એની માટે મેઇન તો શું હોય? તો કે ઉત્પાદનની કેટલી પડતર છે, સાચી પડતર શોધવાનો છે. પરોક્ષ ખર્ચની ઉત્પાદન ખાતે વસૂલાત થતી હોવાથી યોગ્ય આધારે એની વસૂલાત થાય છે કે કેમ એ બાબત પણ જાણવી જરૂરી છે. જો પરોક્ષ ખર્ચા જરૂરથી વધુ દરે વસૂલ થાય તો તેની ઉત્પાદનની ખોટી રીતે ઊંચી પડતર આવે અને એના પરિણામે વસ્તુની કિંમત ખૂબ ઊંચી નક્કી થાય. એટલે કે પરોક્ષ ખર્ચ આપણે જોઈએ છીએ તો પરોક્ષ ખર્ચ જરૂર કરતાં વધુ વસૂલ કરવામાં આવે તો ઉત્પાદન જે કાંઈ આપણે વસ્તુ તૈયાર કરેલી છે એની કિંમત ઊંચી જાય અને એનાથી ઊંધું કે જો નીચી આપણે રાખીએ તો એના કિંમત નીચી જાય. એટલે આપણે ઓછા દરે વસૂલવામાં આવે તો એની કિંમત કેવી રહે? નીચી. એટલે કે આમ જોઈએ તો આપણે કુલ પડતર ઉપર અંકુશ રાખવો જોઈએ કે જેથી એની કિંમત વસ્તુની છે એ યોગ્ય રીતે નક્કી કરી શકાય. હવે એના ઉપર નિયમન રાખવાની પ્રક્રિયા કઈ રીતના હોય? તો કે પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ કરવાનું ફર્સ્ટ ઓફ ઓલ. ત્યાર પછી પરોક્ષ ખર્ચની યોગ્ય સમૂહમાં ગોઠવણી કરવાની. ત્યાર પછી પરોક્ષ ખર્ચની વસૂલાત કરવાની. પછી જે આપણે વસૂલાત કરી હોય એ ખાતાવાર એટલે કે અલગ અલગ ખાતા પ્રમાણે જે એની ફાળવણી કરવાની અને પ્રત્યક્ષ ખાતાના પરોક્ષ ખર્ચની વહેંચણી કરવાની. હવે આપણે એમાં પહેલું જોઈએ કે પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ. તો પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ એમની લાક્ષણિકતાઓને આધારે એક વર્ગમાં જૂથમાં ગોઠવવાની પ્રક્રિયા છે. પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ કઈ રીતના થાય છે? તો એની લક્ષણોના આધારે થાય છે કે ધંધાનું કદ કેવું છે, પ્રકાર કેવો છે, વસ્તુ કેવી છે, સેવા કેવી છે, એને લક્ષણોને ધ્યાનમાં રહીને એનું વર્ગીકરણ કરવામાં આવે છે. 3 પ્રકારે એનું વર્ગીકરણ થાય છે: પડતરના મૂળ તત્વના આધારે, કાર્યના આધારે અને વર્તણૂકના આધારે. તો પડતરના મૂળ તત્વના આધારે જોઈએ કે પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી, પરોક્ષ ખર્ચા. ત્યાર પછી કાર્યના આધારે છે અને વર્તણૂકના આધારે. હવે એમાં ફર્સ્ટ જોઈએ કે પડતરના મૂળ તત્વના આધારે. અહીં જે ખર્ચાનો સમાવેશ પ્રત્યક્ષ ખર્ચામાં ન થતો હોય તેવા તમામ ખર્ચને પરોક્ષ ખર્ચ કહેવાય છે. પ્રત્યક્ષ ખર્ચ એટલે કે જેનો યુઝ આપણે અથવા જે કંઈ સીધું ઉત્પાદન એકમ કે કેન્દ્ર ખાતે આપણે પડતર ઉધારી શકીએ એને પ્રત્યક્ષ ખર્ચ કહેવાય. પરંતુ જેનો સમાવેશ પ્રત્યક્ષ ખર્ચમાં ન થતો એ આ બધા ખર્ચ શેમાં આવશે? તો કે પરોક્ષ ખર્ચમાં. આવા ખર્ચાઓને પણ પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી, અન્ય પરોક્ષ ખર્ચાઓના પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. પરોક્ષ ખર્ચના કાર્યના આધારે. બીજો પોઈન્ટ છે કે પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ કાર્યના આધારે. તો અહીં પ્રાથમિક પડતર સિવાયના તમામ ખર્ચાઓને પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચાઓ જે વિભાગમાં થાય તે વિભાગને કાર્યના આધારે તેના કારખાના પરોક્ષ ખર્ચા, ઓફિસ પરોક્ષ ખર્ચા, વેચાણ વિતરણ, સંશોધન વગેરેના પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. હવે એમાં જોઈએ કે કારખાનાના પરોક્ષ ખર્ચા. તો કારખાનાના પરોક્ષ ખર્ચામાં કઈ કઈ બાબતો આવે? તો કે જે ખર્ચાઓ કારખાનાના બિલ્ડિંગમાં થતા હોય
પરંતુ એને કોઈ ચોક્કસ જોબ ખાતે ઉધારી શકાય તેમ ન હોય તેવા ખર્ચને કારખાનાના પરોક્ષ ખર્ચના સમૂહમાં લખવામાં આવે છે. એટલે કે જે કાંઈ ખર્ચા છે એને કારખાનાની બિલ્ડિંગમાં થતા હોય અને કોઈ ચોક્કસ વિભાગ કે આપણે જોબ ખાતે ઉધારી શકીએ એમ ન હોય એવા ખર્ચાને કારખાનાના પરોક્ષ ખર્ચ કહેવાય છે. આવા ખર્ચ ઉત્પાદન ખાતે સીધો કોઈ જ ફાળો હોતો નથી. હવે કારખાના પરોક્ષ ખર્ચા જોઈએ તો એમાં કારખાનાનું ભાડું છે, બળતણ ગેસ, પરોક્ષ મજૂરી, માલસામાનનો બગાડ થયો હોય, સુપરવાઇઝર, ફેક્ટરી મેનેજર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, રજાનો પગાર, પરમેનન્ટ ટાઈમ, ઓફિસ ખર્ચા, ડ્રોઈંગના ખર્ચા, જે કાંઈ કારખાનામાં થતા હોય ખર્ચા બધાનો સમાવેશ ક્યાં થાય છે તો કે કારખાનાના પરોક્ષ ખર્ચમાં થાય છે. હવે એમાં બીજો પોઈન્ટ છે કે ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા. તો જે ખર્ચાઓ ઓફિસ બિલ્ડિંગમાં થતા હોય અને એને કોઈ ચોક્કસ જોબ ખાતે ઉધારવામાં આવતા ન હોય તેવા ખર્ચને ઓફિસ પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ કે એમાં કયા કયા આવે તો કે કર્મચારીનો પગાર, ડાયરેક્ટર ફી છે, જનરલ મેનેજર, સેક્રેટરી, ઓડિટરી ફી, સ્ટેશનરી, તાર, ટપાલ, ઓફિસર, ફર્નિચર, ઘસારો, સમારકામ, બેંક વ્યાજ, બેંક ચાર્જીસ વગેરે. ત્યાર પછી વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચાઓ. કારખાનાના જાળવણી સ્ટોક વિભાગથી માલ ગ્રાહકોને પહોંચે ત્યાં સુધીના તમામ ખર્ચાઓનો વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે કારખાનાની જાળવણીથી સ્ટોક વિભાગથી માલ ગ્રાહકોને પહોંચે ત્યાં સુધી, એટલે કે આપણે જ્યાં સુધી સ્ટોક રો મટીરિયલ છે, કાચો માલ છે એ લાવ્યા ત્યાંથી લઈને જ્યાં સુધી ગ્રાહકોને પહોંચે ત્યાં સુધીના બધા ખર્ચા વેચાણ વિતરણમાં નાખવા આવે છે. તો સેલ્સમેનનું કમિશન છે, વેચાણ વિભાગનો સ્ટાફ હોય એનો પગાર, મેનેજર, ભાવપત્રક, સ્ટેશનરી, પેકિંગ ખર્ચ, ડ્રાઈવરનો પગાર, જાવક, માલગાડા ભાડું, નૂર, વખાર ભાડું, ડિલિવરી વાનનો સમારકામ, નિભાવ ખર્ચ વગેરે બાબતો છે એ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચમાં આવે છે. ત્યાર પછી થર્ડ વન છે થર્ડ ટોપિક કે પડતરની મૂળભૂત વર્તણૂકના આધારે. તો પરોક્ષ ખર્ચાને ખર્ચની વર્તણૂકના આધારે સ્થિર ખર્ચ, પછી જો વર્તણૂકના આધારે એટલે સ્થિર, ચલિત અને અર્ધચલિત કે એવી રીતના 3 પ્રકાર છે. તો સ્થિર કોને કહેવાય કે જેનો ઉત્પાદન સાથે કોઈ સંબંધ ના હોય કે ઉત્પાદન વધે કે ઘટે તો સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહીં. ફોર એક્ઝામ્પલ આપણે એક ફેક્ટરીનું ભાડું લઈ લઈએ કે કોઈ કારખાનાનું ભાડું, તો અત્યારે આપણે ઉદાહરણ લઈએ કે કોરોનાના લીધે 2 મહિના ફેક્ટરી કારખાનું બંધ રહ્યું છે. તો કારખાનું બંધ રહ્યું હોય એટલે આપણે ઉત્પાદન કરેલું નથી, એટલે કે ઉત્પાદનમાં હાવ નહીવત છે અથવા ઉત્પાદન બંધ છે તો પણ આપણે કારખાના ભાડું ચૂકવવું પડે છે. એટલે કે ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. ઉત્પાદન વધે કે ઘટે સ્થિર ખર્ચ છે એ સ્થિર રહે છે. ત્યાર પછી ચલિત ખર્ચા, તો એને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે કે ઉત્પાદન વધે તો એ ચલિત ખર્ચા વધે, ઉત્પાદન ઘટે તો ચલિત ખર્ચા ઘટે. ત્યાર પછી અર્ધચલિત ખર્ચા, તો અમુક ભાગ છે ને સ્થિર રહે એનો. ફોર એક્ઝામ્પલ આપણને ફોન કોલ્સ આપેલા છે કે કોઈ પણ કંપનીમાં છે એ 100 કોલ સુધી ફ્રીમાં વાત થઈ શકે, તો 100 કોલ સુધી છે એ આપણે સ્થિર ખર્ચ કહેવાય કે આપણે 100 કોલ કરીએ તોય એટલો ખર્ચ અને 100 કોલ ન કરીએ તો પણ એટલો ખર્ચ. પરંતુ જો 100 પર 1 કોલ વધારે કરીએ એટલે કે 101 કોલ કરીએ તો આપણે એના ઉપર અલગથી ચાર્જીસ આપવો પડે, એટલે કે અમુક ભાગ સ્થિર કહેવાય. હવે આપણે જોઈએ એના આલેખ જોઈએ કે ચલિત ખર્ચનો સીધો જ સંબંધ ઉત્પાદનના જથ્થા સાથે હોય છે. દાખલા તરીકે 1 એકમના પેકિંગ મટીરિયલનો ખર્ચ 5 રૂપિયા હોય અને જેટલા ઉત્પાદન થશે એટલા પ્રમાણે પેકિંગ મટીરિયલની જરૂર પડશે. જો 100 એકમનું ઉત્પાદન કર્યું તો પેકિંગ ખર્ચ કેટલો થાય? 500 રૂપિયા. 1000 એકમનું તો 5000. એવી રીતના જેમ ઉત્પાદન વધે એવી રીતના જેમ પેકિંગ વધે, ઉત્પાદન વધે એમ આપણા ખર્ચા પણ વધશે. ઘટશે તો ઘટશે. આપણને આલેખ આપેલો છે કે ઉત્પાદન જથ્થો એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર ખર્ચ આપેલો છે. તો જથ્થો જેમ વધે એમ છે કુલ ચલિત પરોક્ષ રેખાની જે કાંઈ રેખા છે એ ઉપર તરફ જશે, એટલે કે વધારો થશે. ત્યાર પછી જ્યારે સ્થિર પરોક્ષ ખર્ચાને ઉત્પાદન સાથે કોઈ જ સંબંધ હોતો નથી. દાખલા તરીકે કારખાનાનું બિલ્ડિંગનું ભાડું. કારખાનું બંધ હોય એટલે ઉત્પાદન શૂન્ય હોય છતાં એની રકમ
ચૂકવવી પડે અને 100 એકમનું ઉત્પાદન થાય કે 1000 એકમનું કારખાનાનું ભાડું એટલું જ રહે. જ્યારે એકમ દીઠ સ્થિર ખર્ચ ઉત્પાદન વધવાથી વધારે ને વધારે એકમ વચ્ચે વહેંચાતું ઘટતું જાય છે. જો આપણને અહીંયા આપેલું છે કે ઉત્પાદનનો જથ્થો છે વધે કે ઘટે, પરંતુ સ્થિર ખર્ચની રેખા સીધી જ રહેશે, એટલે કે એમાં કોઈ ઘટાડો થશે નહીં. ત્યાર પછી આપણે અર્ધચલિત ખર્ચ જોઈએ કે અર્ધચલિત ઉત્પાદનની અમુક સપાટી સુધી સ્થિર રહે છે, એટલે કે અર્ધચલિત ખર્ચ છે એ અમુક સપાટી સુધી સ્થિર રહે. ત્યાર પછી ઉત્પાદન વધતા વધારો થાય. દાખલા તરીકે એક સુપરવાઇઝરનો પગાર 3000 છે અને સામાન્ય રીતે 6 કામદારોનો કાર્યનું સુપરવિઝન કરે છે. હવે જો એક સુપરવાઇઝરનો પગાર છે એ 3000 છે અને 6 કામદારો ઉપર નિરીક્ષણ રાખે છે. જો આપણે 6ની બદલે 8 કામદારો ઉપર નિરીક્ષક રાખવાનું જરૂરી બને તો આપણે એક સુપરવાઇઝર બીજો રાખવો પડશે. ભલે 2 કામદારોનું કામ વધારેલું છે, પરંતુ આપણે આખો એક સુપરવાઇઝર બીજો રાખવો પડશે અને એને 3000 પગાર દેવો પડશે. એટલે કે આપણે એકમ વધારીએ કે ઘટાડીએ તો એનાથી જે અર્ધચલિત ખર્ચા છે એમાં વધારો થઈ શકે છે. જો એનો આપણે આલેખ જોઈએ તો એની કર્વ કેવી છે તો કે પહેલાં સ્ટ્રેટ, પછી થોડી વધે ઘટે એવી રીતના થશે. ત્યાર પછી આપણને જો એવું કીધેલું સુપરવાઇઝરનો ખર્ચ છે એ 6000 થઈ જશે. 12 કામદારો રાખીએ ત્યાં સુધી 12 કામદારો સુધી 6000 ખર્ચ રહેશે. પરંતુ જો આપણે 13મો કામદાર રાખીએ તો પાછો 3000નો એક નવો સુપરવાઇઝર રાખવો પડે. એવી રીતના એક એકમનો વધારો કરવાથી કદાચ આપણો જે અર્ધચલિત ખર્ચ છે એ અમુક સુધી સ્થિર રહે છે, પરંતુ એક એકમનો વધારો કરીએ તો એ છે એ ચલિત થઈ જાય છે, એટલે કે એમાં ખર્ચમાં વધારો થાય છે. અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. આગળનો ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં